રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટીમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપૂર્ણતાની બાબતોને રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણી છે. જેને ધ્યાનમાં લઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઉત્તર ઝોન કચેરી મેઘાણી બાગ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને આણંદ મહાનગરના પ્રભારી વર્ષાબેન દોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે સેવા સેતુ કાર્યક્રમ એ સરકારના વિવિધ વિભાગની અને અલગ અલગ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવતો સરકારનો શ્રેષ્ઠ કાર્યક્રમ છે. સરકાર પીએમ સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓના અમલીકરણ થકી હંમેશા નાગરિકોના પડખે ઊભી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન દેશમાં એક પણ વ્યક્તિ ઘર વિહોણું ન રહે તે માટે જરૂરિયાતમંદ લાભાર્થીને આવાસ આપવાની કલ્પના માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે ગુજરાતમાં નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સૌથી વધુ આવાસ ફાળવણીની ઉમદા કામગીરી કરી છે. આજની પેઢીના શિક્ષણ અને ઘડતર માટે સરકાર સતત ચિંતિત છે. નાનામાં નાના માણસને ઊભો કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગવાણીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં 2 સિનિયર સિટીઝન સેન્ટર કાર્યરત છે, જ્યારે આવનાર સમયમાં દુધરેજ અને રતનપર જોરાવરનગર ખાતે અન્ય 2 સિનિયર સિટીઝન સેન્ટર કાર્યરત થશે. હાલમાં મહાનગરપાલિકાની 60% જેટલી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થઈ છે. ટૂંક સમયમાં 100% સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થશે. ગત વર્ષના બજેટમાં રજૂ કરાયેલા પાણી પુરવઠા અને રોડ રસ્તા સહિતના શહેરી વિકાસના કામો ટૂંક સમયમાં શરૂ થશે. આ વર્ષે પણ મહાનગરપાલિકા સ્વચ્છ, સુંદર, ઐતિહાસિક અને વિકસિત સુરેન્દ્રનગરની થીમ પર બજેટ આધારિત કામગીરી કરશે. વધુમાં તેમણે ભોગાવો નદી કાંઠે ગેબન શાપેરથી જિલ્લા પંચાયત સુધી રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થશે. ત્યારબાદ દક્ષિણ બાજુમાં મહાવીર સ્વામીના પગલાથી નવા સર્કિટ હાઉસ સુધીના રિવરફ્રન્ટની કામગીરી શરૂ થશે. વઢવાણ શહેરના ઐતિહાસિક અસ્તિત્વને જાળવી રાખવા ₹50 કરોડના ખર્ચે ધોળીપોળ ગેર, દિવાલ તથા આઇકોનિક રોડની કામગીરી કરવામાં આવશે, જે પૈકી મોટાભાગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અંદાજે 100 જેટલા નવા રોડ બનશે તેમ જણાવી આવનાર 3 વર્ષમાં સુરેન્દ્રનગર સુંદર, સ્વચ્છ અને વિકસિત શહેર બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ₹15,000ના ચેકનું વિતરણ તથા પ્રધાનમંત્રી આવાસ મંજૂરીના પ્રશસ્તિપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.